સરકાર કે પંચાયત કોઈ દિવસ ધ્યાન નથી આપતી અને લાખો રૂપિયાનો વેરો પંચાયતને વસૂલ કરવામાં ઇન્ટરેસ્ટ છે, પણ પંચાયતને અહીંયા રોડમાં યા અહીંયાની સફાઈમાં યા અહીંયાના કોઈ સારા વિકાસના કામમાં કોઈ રસ નથી. અમારી સરકારથી માંગ છે, અમારી પંચાયતથી માંગ છે કે વારંવાર આવી પરિસ્થિતિ ના ઊભી થાય અને અમારા માણસોને, અમારા વેપારી ભાઈઓને, છાપી હાઈવેના બધા વેપારી ભાઈઓને આ જે નુકસાન પડે છે એનું વળતર આપે. વળતરના સાથે સાથે અને આઈંદા આવું પરિસ્થિતિ ન ઊભી થાય એના માટે આયોજન કરીને આ હંમેશાનું નિરાકરણ લઈને અમને આપે. આ અમારી માંગ છે સરકારની. બનાસકાંઠા કલેક્ટર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી, આ બધાને મારી માંગ છે કે આવે અને અમને આનું નિરાકરણ લાવીને આપે. અહીંયા પ્રોપર જગ્યા પર આવીને વિઝિટ કરો. છાપી ફિરોઝપુરા રોડ પર આ અમારી દુકાનોનું નુકસાન બહુ મોટું ભારે પ્રમાણમાં થયું છે. પછી પટેલ હોટલના પાછળ અમારી મોટી દુકાનોનું નુકસાન થયું છે. બધો લાખો રૂપિયાનો માલ અંદર હતો, એ બધો પલટીને ખરાબ થઈ ગયો છે. કોઈ કામમાં આવે એવું નથી. એટલે અહીંયા પ્રોપર વિઝિટ કરે, જગ્યા પર વિઝિટ કરીને આની પરિસ્થિતિ જોઈ પછી અમારું નિરાકરણ લાવે. આ અમારી સરકારની માંગ કરે અને અમને વ્યવસ્થિત રસ્તો બનાવીને આપે. આપેલો લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું ટેક્સ લે છે સરકાર, પંચાયતને બધા, તો પણ અમારા આજ સુધી આ રસ્તો કોઈ દિવસ બન્યો નથી. પેટ્રોલ પંપથી લઈને ત્યાં આગળ સુધી કોઈ દિવસ આ રસ્તાઓ કોઈ દિવસ નથી બન્યો. તો અમે સરકારને અને છાપીની પંચાયતને રજૂઆત કરીએ છીએ કે આવે અને ઊભી થાય અને એનું અમારું નિરાકરણ લાવીને આપે. આ અમારી માંગ છે. બીજું કોણ બોલશે? આગળ આવો. કોઈના દિમાગમાં કોઈ આવતું તો આગળ આવો. ભાઈ રજૂઆત બરાબર છે? ચાલુ જ છે વિડીયો ચાલુ છે ને? ચાલુ છે વિડીયો? હું એક સેકન્ડ કોઈ હાલ બરાબર છે. પાછળની સોસાયટીમાં પાણી ભરાણું છે ભાઈ, બધું હાલ આવે છે સાહેબ. હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું જિલ્લા કલેક્ટરને અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી શ્રીને અને સ્થાનિક ગ્રામ પંચાયતને અને સરપંચ શ્રીને કે આવા ન જેવા વરસાદની અંદર જો આવી વિસ્માર હાલત થતી હોય અને લાખો કરોડો રૂપિયાના ટેક્સના પૈસા અહીંયા છાપી હાઈવેના વેપારીઓથી જો વસૂલવામાં આવે અને આવી રીતે દરેક વેપારીઓનું નુકસાન થાય, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ, એક તો મંદીનો માહોલ છે અને જો આવી રીતે નુકસાન થાય, કેટલા પ્રમાણે આ યોગ્ય છે? સીધો સિસ્ટમથી સવાલ છે. કાલી સિસ્ટમ ક્યાં હતી? ક્યારે સિસ્ટમ ક્યાં હતી? હું સ્પષ્ટ સવાલ પૂછી રહ્યો છું. એકવાર સ્થાનિક તંત્રને અને જિલ્લા કલેક્ટરશ્રીને, તાલુકા વિકાસ અધિકારીશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને હું નિવેદન આપું છું અને રિક્વેસ્ટ કરું છું કે એકવાર છાપી હાઈવેની સ્થાનિક તપાસ થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. વિકાસના નામે ખાલી મૂર્ખ બનાવવા નીકળી રહ્યા છો તંત્રને. અહીંયા સ્પષ્ટ સવાલ છે કે આવતા વરસાદી માહોલની અંદર આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો વેપારી સમાજ ચીમકી આપી રહ્યું છે આંદોલનની. સ્પષ્ટ કહી રહ્યો છું, સોલ્યુશન થવું જોઈએ, નહીતર જે પણ આગળની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે એમાં કોઈ અમે તમામ અધિકાર સાચવીને રાખીએ છીએ. બસ.